નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં। કર્ક રાશિના લોકો માટે જૂન, જુલાઈ અને ઓગસ્ટ મહિનાની 5 મોટી ભવિષ્યવાણીઓ। મિત્રો, આ અમારી ચેનલ પર તમને ગુજરાતી ભાષામાં દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે। જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તમારા એક સબસ્ક્રાઈબથી અમને ઘણું પ્રોત્સાહન મળે છે। તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ। મિત્રો, કર્ક રાશિના લોકોને જણાવી દઈએ કે જૂન, જુલાઈ અને ઓગસ્ટ આ 3 મહિના કર્ક રાશિના લોકો માટે ખૂબ જ મુશ્કેલ રહેવાના છે। મિત્રો, આ 3 મહિનામાં બ્રહ્માંડમાં ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિમાં એવી ઉથલપાથલ છે જેના કારણે કર્ક રાશિના લોકોએ આ 3 મહિના ખૂબ જ કાળજીપૂર્વક પસાર કરવા પડશે। જૂન, જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં તમારે ગ્રહો અને નક્ષત્રોની ગતિવિધિઓ પ્રત્યે ખૂબ જ કાળજી રાખવી પડશે। મિત્રો, તમારે આ વિડીયો અંત સુધી જોવો જોઈએ કારણ કે જૂન, જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં ગ્રહોના મુખ્ય ફેરફારો તમારા જીવનમાં એવું તોફાન લાવવાના છે જે તમારા જીવનનું ભાગ્ય બદલી નાખશે। જૂન, જુલાઈ અને ઓગસ્ટ કર્ક રાશિના લોકો માટે ઘણી મુશ્કેલીઓ ઊભી કરવાના છે। મિત્રો, તમને જણાવી દઈએ કે આ ફક્ત એક સામાન્ય ભવિષ્યવાણી નહીં પરંતુ આ ભવિષ્યવાણી સાંભળીને તમારા હસી પડવાના છો। મિત્રો, આ 3 મહિનામાં ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ સાથે શનિનો તાંડવ કર્ક રાશિના લોકો પર પ્રભુત્વ ધરાવે છે। 29 માર્ચથી શનિનો તાંડવ શરૂ થયો છે અને હવે રાહુ કેતુનો વારો છે જે 18 મેના રોજ કુંભ રાશિમાં અને કેતુ સિંહ રાશિમાં જશે। આ સાથે દેવતાઓના ગુરુ પણ 14 મેના રોજ વૃષભ રાશિમાંથી મિથુન રાશિમાં પ્રવેશ્યા છે અને 14 ઓક્ટોબરના રોજ ગુરુ મિથુન રાશિમાંથી કર્ક રાશિમાં ગોચર કરશે અને જુલાઈમાં શનિ મહારાજ વક્રી થઈને કર્ક રાશિના લોકો પર શાસન કરશે જેના કારણે આવનારા 3 મહિના કર્ક રાશિના જાતકો માટે મુશ્કેલીઓ ઊભી કરી શકે છે। તેથી તમે ઘણા ક્ષેત્રોમાં દેવગુરુની શુભ ઝલક જોઈ શકો છો। મિત્રો, ગભરાશો નહીં, જ્યાં અંધકાર હશે ત્યાં પ્રકાશની ઝલક દેખાશે। મિત્રો, આ 3 મહિનાનો સમય તમારા શિક્ષણ, સ્વાસ્થ્ય, કારકિર્દી, પ્રેમ અને તમારા સંબંધોને કંઈક નવી દિશા અપાવશે। મિત્રો, આ ભવિષ્યવાણી તમારા ચંદ્ર રાશિ પર આધારિત છે જે આજે અમે તમને શુભ અને અશુભ તારીખો સાથે જણાવવા જઈ રહ્યા છીએ। મિત્રો, હવે જ્યારે તમે આટલા આગળ આવી ગયા છો તો વિડીયોને બિલકુલ અધૂરો ના છોડશો કારણ કે આ ભવિષ્યવાણી તમારા આત્માને ખોલશે। પરંતુ મિત્રો, આ વિડીયોમાં આગળ વધતા પહેલાં વિડીયોને લાઇક કરો અને ચેનલ પર નવા આવ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય હનુમાન દાદા જરૂરથી લખો જેથી હનુમાન દાદાની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે। મિત્રો, ચાલો હવે જૂન, જુલાઈ, ઓગસ્ટ આ 3 મહિનાની મહા ભવિષ્યવાણીઓ વિશે જાણીએ। નંબર 1, કર્ક રાશિની પહેલી ભવિષ્યવાણી કહે છે કે કર્ક રાશિના લોકો માટે જૂન, જુલાઈ અને ઓગસ્ટ 3 મહિનામાં કર્ક રાશિના લોકો આ મહિનામાં ખાટા મીઠા લક્ષણોનો અનુભવ કરશે। જૂન, જુલાઈ અને ઓગસ્ટ માસિક રાશિફળ 2025 મુજબ આ મહિનો ઘણી બાબતોમાં તમારા માટે અનુકૂળ રહેવાની શક્યતા છે। મિત્રો, તમને જણાવી દઈએ કે હમણાં 18 મેના રોજ કેતુ મહારાજ આખા મહિના માટે તમારી રાશિમાં બેઠા રહેશે અને તમને પોતાના સુધી મર્યાદિત રાખશે અને ઊંડી ચિંતાઓ અને ઊંડા વિચારોમાં રહેશો। લોકો તમારી વાત સમજી શકશે નહીં પરંતુ તમે કોઈનું ખરાબ નહીં કરો। જૂન, જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં તમારા સ્વભાવમાં થોડો ગુસ્સો રહેશે કારણ કે 7 જૂને મંગળ મહિનાની શરૂઆતમાં 12મા ઘરમાં અને પહેલા અઠવાડિયામાં તમારી પોતાની રાશિમાં પ્રવેશ કરશે જ્યારે સૂર્ય અને બુધ 10મા ઘરમાં રહેશે અને તમને કાર્યક્ષેત્રમાં સારી સફળતા અપાવશે અને તે પછી તેઓ 11મા ઘરમાં જશે
અને તમારી આવકમાં વધારો કરશે. વ્યવસાય કરતા લોકોએ ટૂંકા ગાળાના રસ્તાઓ અપનાવવાનું ટાળવું જોઈએ અને યોગ્ય નીતિગત મુદ્દાઓના આધારે તેમના વ્યવસાયને આગળ વધારવાનો પ્રયાસ કરતા રહેવું જોઈએ. મિત્રો, જૂન, જુલાઈ અને ઓગસ્ટ આ 3 મહિના તમને ખાટા મીઠા લક્ષણોનો અહેસાસ કરાવશે. નંબર 2, કર્ક રાશિની બીજી ભવિષ્યવાણી કહે છે કે કર્ક રાશિના લોકો માટે જૂન, જુલાઈ અને ઓગસ્ટ આ 3 મહિના કામની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાના છે. મિત્રો, કર્ક રાશિના લોકો માટે આ 3 મહિનામાં કારકિર્દીની દ્રષ્ટિએ આ મહિનો સારો રહેવાની શક્યતા છે, કારણ કે મહિનાની શરૂઆતમાં 10મા ઘરમાં સૂર્ય અને બુધ મળીને બુધાદિત્ય યોગ બનાવશે, જે તમને નોકરીમાં સારી સ્થિતિ અપાવશે. જૂન મહિનામાં તમને કાર્યક્ષેત્રમાં પ્રગતિ મળશે. તમે સમયાંતરે તમારી બુદ્ધિ અને કાર્યક્ષમતાઓનો પરિચય કરાવતા રહેશો, જેના કારણે કાર્યક્ષેત્રમાં તમારા મૂળ મજબૂત રહેશે. પરંતુ જુલાઈમાં ઉથલપાથલ રહેશે. ઉપરાંત ઓગસ્ટ શરૂ થતાં જ મંગળ મહારાજ તમારા કારકિર્દી પર પ્રભુત્વ મેળવનારા છે. નંબર 3, કર્ક રાશિની ત્રીજી ભવિષ્યવાણી કહે છે કે જો તમારી નાણાકીય સ્થિતિ જૂન, જુલાઈ અને ઓગસ્ટ 3 મહિના જોવામાં આવશે, તો મિત્રો, મહિનાની શરૂઆત તમારી આર્થિક સ્થિતિમાં મધ્યમ તબક્કો રહેશે. મિત્રો, કારણ કે 15 મેથી ગુરુ મહારાજ આખા 6 મહિના સુધી તમારા 11મા ભાવમાં બિરાજમાન રહેશે અને તમારી આવકમાં વધારો કરશે. મિત્રો, તમને એક કરતાં વધુ માધ્યમથી પૈસા મેળવવાની તક મળશે, જેના કારણે તમારી આર્થિક સ્થિતિમાં દિવસે ને દિવસે સુધારો થશે. મિત્રો, તમને લાગશે કે દેવી લક્ષ્મીની દિવ્ય દ્રષ્ટિ કર્ક રાશિના લોકો પર સ્વયં વરસશે. પરંતુ મિત્રો, મહિનાની શરૂઆતમાં એટલે કે 7 જૂને મંગળ મહારાજ 12મા ભાવમાં બિરાજમાન થશે અને શનિ મહારાજ આખા મહિના માટે 8મા ભાવમાં બિરાજમાન રહેશે, જેના કારણે આવકમાં વધઘટ થશે, કારણ કે ખર્ચ વધતો રહેશે. તમારે અચાનક કેટલાક ખર્ચ કરવા પડશે, જેના કારણે નાણાકીય સમસ્યાઓ ઊભી થઈ શકે છે. મિત્રો, જૂન, જુલાઈ અને ઓગસ્ટ આ 3 મહિના વિદ્યાર્થીઓ માટે ભેટથી ઓછા નથી. મિત્રો, તમારે આ 3 મહિનો ભરપૂર આનંદ માણવો જોઈએ. નંબર 4, કર્ક રાશિના લોકોની ચોથી ભવિષ્યવાણી કહે છે કે કર્ક રાશિના જાતકોના માસિક જન્માક્ષર 2025 મુજબ જૂન, જુલાઈ અને ઓગસ્ટના આ 3 મહિના સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ઉતાર-ચઢાવથી ભરેલા રહેવાની શક્યતા છે. મિત્રો, જૂનની શરૂઆતમાં જ કેતુ મહારાજ આખા મહિના માટે તમારી રાશિમાં રહેશે, જે સ્વાસ્થ્યને નબળું પાડી શકે છે. આ ઉપરાંત મહિનાની શરૂઆતમાં મંગળ મહારાજ તમારા 12મા ભાવમાં તેની નીચ રાશિ કર્કમાં રહેશે, જે તમને વાહન ચલાવતી વખતે સાવચેતી રહેવાની ચેતવણી આપે છે, કારણ કે જો તમે આમ નહીં કરો તો વાહન અકસ્માતની સ્થિતિ ઊભી થઈ શકે છે. તમને અનિયમિત બ્લડ પ્રેશર અને આંખની સમસ્યાઓનો પણ સામનો કરવો પડી શકે છે. 8મા ભાવમાં શનિ મહારાજની હાજરી પણ સ્વાસ્થ્યમાં ઘટાડોનો સંકેત આપે છે. તેથી તમારે આ મહિને તમારા સ્વાસ્થ્ય પર ખાસ ધ્યાન આપવાની જરૂર પડશે. ઉપરાંત, તમને જણાવી દઈએ કે 13 જુલાઈએ શનિ વક્રી ગતિમાં જશે, જેના કારણે શનિની શુભ દ્રષ્ટિને કારણે તમારા સ્વાસ્થ્યમાં ઘણો સુધારો જોવા મળશે. નંબર 5, કર્ક રાશિની પાંચમી ભવિષ્યવાણી કહે છે કે કર્ક રાશિના લોકો માટે જૂન, જુલાઈ અને ઓગસ્ટ આ 3 મહિના તમારા માટે ખૂબ જ સારા રહેશે. જો આપણે પ્રેમ અને લગ્નજીવનની કુંડળી વિશે વાત કરીએ તો જૂન, જુલાઈ અને ઓગસ્ટના આ 3 મહિનો તમારા માટે ખૂબ જ સારો રહેશે. જૂન, જુલાઈ, ઓગસ્ટની માસિક કુંડળી અનુસાર 5મા ભાવનો સ્વામી ગુરુ મહારાજ આખા મહિના માટે 11મા ભાવમાં બેસશે અને તમારા 5મા ભાવ પર નજર રાખશે, જેના કારણે તમારો પ્રેમ ગાઢ બનશે અને તમારા સંબંધ મજબૂત બનશે અને તમને એકબીજાનો
પરીક્ષા પ્રેમીઓ તરીકે ઓળખી શકશો. મિત્રો, તમારા સંબંધોમાં નિકટતા વધશે અને તમે એકબીજાને મહત્વ આપશો. જો તમે તમારા પ્રિયજનોને લગ્ન માટે પ્રસ્તાવ મૂકો છો તો તે સ્વીકારી પણ શક્ય છે, જેના કારણે તમારા પ્રેમ લગ્નની પણ શક્યતા બની શકે છે. મિત્રો, તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને મિત્રો, તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે. આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી. આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે. સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો. તો બસ મિત્રો, આજે આટલો. ફરી મળી એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.